આવ ભણા જો તે ના આવ્યો હા ટ્યુશન જતો હે ટ્યુશન જતો જો આ ફેરે ખર્ચો તો ઘણો કર્યો સ્કૂલમાં અને આ ફેરે 10માં રિઝલ્ટ હશે જો નાપાસ થયો કે ઓછા ટકા આયા ને તો એવો માર્યો અને મુંબઈ બેસોના તબેલામાં પકડાઈ દે ના ના મારું હશે મહેનત કરી આ ફેરે રિઝલ્ટ ઓછું ના આપવું જોઈએ કેમ કે આ ફેરે કેટલો ખર્ચો કરી દીધો સ્કૂલમાં ટ્યુશનમાં તને ખબર પેપર કેવો જો હારે છે બધા મસ્ત જાય આ તો આ ફેરી જો ભૂલથી રિઝલ્ટ ઓછું આવ્યું ને તો લેબડે ઊંધો લટકાડ્યો ના મામા બધા હારે જાય આ જોઈએ તો રિઝલ્ટ હવે કાલ રિઝલ્ટ જ છે શું થાય વારું જાડો ચો બેસે ઢોડો ઉભા રહો હા તમારા 10માં કેટલા ટકા આયા હતા અને તમે પહેલું પેપર નાનું હતું કાગળિયાનું પેપર હતું ને હું તો ફેલ થયો હતો આગળ એનું બધા પેપર હોય કેટલા ટકા આયા હતા એમ કોણ ફેલ થયો તો ભૂલથી સાહેબ નો વખત હતો કેમ કે સાહેબે મને 10માં 3 ફેર ફેલ કર્યો એવું એ ઓક સાહેબ નો હતો મારો ઓક નતો એટલે તારે ફેલ નહીં થવાનું જાતો સાહેબ નો વખત મારો ઓક નતો આ ફેલ થાય તો મોમાં મારશી અને જો ફેલ થાય ને તો મોમાં ખૂબ મારશે એમ કરતે હું ફેલ થાય તો જતો જ રહ્યો હજી ચોક જતો રહ્યો એટલે મારવાનું પેલું રહે જ ના જોઈએ શું થાય મારું નહીં થાય મને તો એવું લાગે હે આવો ના બોલીએ આવો મસ્સે મસ્સે આવો બેવ વોટિંગ આલવા ચોય જાવું નહીં ભાઈ આપણે નહીં બસ નહીં જાવું ના પણ યાર તમે આ તડકે ચિયો હેડીને જાય લે ભાઈ એ વાત તમારી વાત પણ આ તો તડકો છો એટલો બધો હેડી નથી આપણે મથું જાય ને વોટિંગ આલવું પડે ચમ આલવું પડે અલા જીતાડવું પડે વોટિંગ આલીને આપણો વિકાસ થાય ગામમાં તમે નાગરિક નહીં કોઈ ના હું તો જાયો ને તો અપક્ષમાં આલ્યું સમજ્યા? તમે બધા અલગ છો ને હું અલગ છું અને અમારે શું પૈસું આ ઘેર જ રહેવાનું છે કે છોકરાને રજા છે કે હા આવરા ગલુજી આ તો બધા કૂતરા હાથે છૂટે એમ એટલે પેલા કૂતરા એટલે આ કૂતરોની વાત કરું છું આ બાજુથી એક આયો હા આ તો ચા મેલી હતી એટલે પીવા ચા પી અને હું શું કહું હા આ પછી રજામાં શું છોકરાની હો રાખવી પડે ને એમ છે અને તમારે છોકરો જોજો ના છોકરો અમારે ભણો અરે ભણો ભણો અમારે ભણો જો ભાઈ અમારે હે ને ભણાત કાલ 10માં રિઝલ્ટ છે અને હા, અને મને તો ખબર જ છે પાસ થાય જો ફેલ થયો ને તો મેં હાલથી ધમકી આલી દીધી હે આવું ના કહેવાય મેં કીધું જો ફેલ થયો ને તો મુંબઈ તબેલામાં ભેંસો પકડાઈ દે અને એવો માર્યો ને કીધું એવું માર્યો ને કે કોઈ કોમ નહીં રાખું છોકરા ફોલાઈ ગયા દીવા ના તો નાહી જા તો જોય ના થાય યાર પણ તારા છોકરા નક્કી ના કહેવાય ટીક ના પેઈ જાય છોકરો ઘેરી ના આવે પણ પથરી જો કોના તમાર ઘેર ના આવે છોકરું તમે કીધું પણ બીવે ખડક નું માર્યું ના કે ઘેરે કો કરા તો કોઈ નહીં કરે આ કોક આવડા સીધું કરશે તો તમે કઈ જવાબ આલજી શું કહેવા વસ્તી ગણુજી અમને શીખવણ આપવાનું તમાર હારું જરૂર હારું જો તારી ચમ કે અમે પહેલથી ચા પેલો મેલાઈ જઈએ ચા તો હવે નહીં પાવો કેમ બે સવા નહીં પાવો ચા તારી શીખવણ મને આલવા પણ માસી અમે હારા બલ્યા તો હાલવી પડે અને આપણે હારું કન જઈએ ને ખોટું લાગે અને ઊંધું પગલું ઉઠાવે તો તમે ઓય આયા શું કરવા અમે વોટિંગ બદલ્યા જે કોમથી આયા ને એક કોમ કરીને લેકાવા તો આપણે હાલુજીને કેવા જેવું નહીં હેડો હેડો અમે વોટિંગ કરીને આવો આ જોકી જો અપક્ષમાં આવજો વોટ પાછા આયા નહીં છોકરા નહીં બહેરું અને તો આ શીખવણ આલવા આવી મને જોકી તમારે ઘેર શિક્ષણથી બેહી રાખ્યો હું તો 10માં ફેલ થયો તો વિષયમાં હવે એવું કરશો ઘેર જાય તો મામા મારશી હવે હું તો સારી મહેનતે કરી હતી હવે શું કરું હું મારા મગજમાં કોઈ આવતું જ નથી મારે કાલ તો ધમકી આલી હતી કે ફેલ થઈને આવ્યો ને તો મુંબઈ તબેલા મેળ દો હવે હું શું કરું હવે હું ચોકથી હું ચોક નથી જ જવું ગયો તો હવે ઘેર જવું જોઈએ આ તળાવ નહીં તો એ તળાવમાં પડી જાઉં બધી વાત કરું આપણે તો વોટિંગ કરવા જેટલું આગું આવવું પડે આવા તાપ એટલે આ તો જા તાપે આ કોઈ લેવા ના આવી જરૂરીઓ છે ઓએ હે પણ તાપ ચેવો પડે હા બલુજી હા આપલો પત્રી જેવા ભોણો નહીં લાગતો કોઈ જો પેલો જો કેમ જાય એ ભોણા ભોણા ની વબલે લાગે આલુજી નો ભોણો નહીં મને શીખે રે હવે હું હવે દેવા મોઢું આમ તાકાત ઓળખું કે પેલા આલુજી શું રોમાયણ કરતા હતા હા ઓય લાગે એ આલુજી ને ભોણો હોય શીખે રે હવે તો હવે કારણથી ચોક જાતા હશે ને હવે જો અમે જે વોટિંગ કર્યું એ મારે ને એનો ઉમેદવાર આવી જ જાય તારો પાણી.
તમે તો જો. અરે મજા રેડી વે કેમ આ બાજુ આજ? તમે તો જ્યાં હતા. આ વોટિંગ કરવા જાવું છે તો અમે વોટિંગ કરીને આયા એવું અને અમે જે વોટિંગ કરી એ માણસ આવી જ જવાનો હોય માઈ જા હા વોટ તમને એક વાત ખબર નહીં હોય છે ને કોક હાલોજીને ભણો હોય ને ઓમ જાતો તળાવમાં કાં. ના હોય. કેમ જાતો રહ્યો એ ખબર હવે નહીં આ કે ઓમ ઉઠે જાતો રે મીએ ઓળખ્યો નહીં આ કે એમ? લાગતો. હા. એટલે હાલુજી પેલા હાલોજી નતા બખાડા કરતા ને મારું ને એના ટેન્શનમાં લાગે ના ના વળીને આવીએ. ટવકો પાડો હોય તે હોય તો આ ભણા. પેલી મકા તળાવ છે એમની જુઓ યા ઓમ પેલા આગળ હા એમ જુઓ આ ખોટું કર્યું ને આજકાલના છોકરાને તો કેવા જેવું નહીં કેવરાય જ નહીં પણ આ તારી શું ખબર છે વાહ. છોકરાને બુદ્ધિ ઓછી હોય આ ઓહ, તારી ઓહ. ઉકળતું લોહી કહેવાય આર્યું આ મોબાઈલ આવ્યા પછી તો બહુ બગડી ગયું બધું બગડી ગયું છે અલ્યા બલુજી હા આ બધે જોઈને આયા તોય ભણો દેખાતો જ નહીં અલે આ હમણાં નજરે તમને હાલોજીને જોઈન કરવી પડશે પેલા કિનારે જઈને ઓય, લેડો ફોન હેડો ફોન કરે આપણે આ બહુ ખોટું કર્યું ને હાલોજીને ભણો પણ હાલોજીને ફોન કરી કરજો ફોન કરો અલો આડા પેલા પાણી પીએ નહીં પેલા પપ્પા ફોન હલો હા બોલો બોલો હાલોજી બોલો બોલો તમાર ભણો તળાવના કોઠે શું કરતો હતો લે તળાવ થયો તળાવ આ આપણે હોય મંદિર વાળું હોય ને તળાવ વો વે શું કારણ હે એટલે તો રિઝલ્ટ લેવા ગયો તો ને હું એક કલાક તો ઘેર આવ્યો નહીં હોતો હજુ સુધી પણ તમે હટાવો હોય બેઠા પછી હોગ લેવડ માં હાલે જવો હા અમે પાણી ટોકીએ બેઠા હો, પાણી પીવા જી એ આવો આવો હા બોલો રિઝલ્ટ તો કહીએ આલ્યું તું તો હું આવું છું બારો તમે સારું હા અરે પાણી પીને તેવો તાપ પડે ના પાણી પી લે ને તો મોઢા ખાવ. ચા. એ ચો ચો પાણી પીને બાજુ જાણો તો પોણા તમે જો તો હા ઓય, ઓય. તમે શું કર્યું એને લઈને આવો રે ઘેર પણ જતો રહ્યો, ભણ. તાણી અમે ખોળે પણ દેખોડે ના મને જો કોઈ થયું છે ને ગલુજી માર ભોણાને તો હમુની ઉતરે તો મને એ કહી દો તમે તઈ ભાડા તો લઈને આવો રે ઘેર આ ભણા. આ ભણા. આ મકાન હે, હાલોજી હટો. પેલી મકાન હોય તો. ભણો શું કરશું આ ધડકો નહીં ભણો તડકાનો બલુજી તમને તડકાની ચિંતા મને આ ભોણો ખોવાઈ ગયો હું પણ એ તમે ખોળા બાદ આવ્યા છું તાણી ને તડકો તડકો કરો એ ભણા. અરે ભણ્યા મેં એને કીધું તું કે લ્યા છોકરો ઉપર દબાવ મત નો ખ્યાલ પણ તોય ભણ્યો ઉપર છોકરો ઉપર નો પણ ભણ્યો ઉપર દબાવ નોખે હું એમ કહેતો તો કે ઓય. છોકરાને ને પ્રેમથી સમજાવવાનો ઓય. આ જો હવે ખોળવાળા આયા છે ઉભો હેડો તારી ભણા હાલોજી પેલે બેઠા હશે નહીં હો આ મકાન ચોક. ગલુજી કોઈ થયું તો નહીં હોય ભણા ના ના કોઈ ના તમે બીવડા હતા ને ઘેર એ તો ખાલી મેં તો એમ કીધું બેસો તબેલા મારી મારી મૂછી મિલી દેજો ઈ બીક ના હાલવાનો હોય. નપાસ થઈ ગયો તો બીજી વખત ઈ પેપર હલાય હટો હાલ. બીજી વાર પણ એને કોઈ થઈ તો નહીં ગયું હોય હજી હું કરતો લે તળાવમાં અમાર મોમાં ધમકી આલી હતી એવી ચીવી આલી ધમકી તું તળાવમાં ઠેઠા આવ્યો તો મોમાં તો બેહો કઈ કોઈ હે શું કહેતો અને મારા મોમાં એવું કીધું હતું હા કે જો 10મા પરીક્ષા આવે ને અને જો મહેનત નહીં કરીને પેલો ફેલ થાય ને હા તો હું તો મુંબઈ તબેલા મેળ દેવો એટલે એ તો મને પણ કોઈ એવું બધું ના કરવાનું એ તો કે ખરા પણ કોઈ મેલે ના ડરી ના જવાનું ગળા પરીક્ષામાં ફેલ થયો કે ફેર જીતી જાવ આપણે એવું થોડું હોય કે આપણે હોત તો બધા ના રોત પછી તું એ રહી જો તું એ ચોઈ જોત ને તાર મોમાં ખોળી જોત ને એ તો એવું ના કરવાનું હોય ગળા આ બધે એને પછી હું કહું હો હાલોજી આ રે ભણો. હલુજી હાલોજી, પાછે. અરે છેટા રહો તમે બધા કોઈ અડતા ના આ બેઠો કે મારો ભોણો છે બરોબર ખોટા લુખા લાડ મત કરે હેડ કેમ ડરાવું છોકરાને મેં ચો ડરાયો અરે કોણ બોલતું તું મારો મોમાં આ ભણા તી તો ખોળા મરાઈ નો ખ્યા ઓય તાપના. તો ઓછું બોલવાનું રાખો કે તાણે ઈ તો હાલોજી તો કોણ ઓય ઠપકો આલવાનો છે કોઈ ને પેલા એ તો સમજાવવાનું હું તો એ બોલતા બોલ્યા તાળી જ કીધું તું ઓય. તો અમે ઠપકો ચાલે આલ્યો તો. છોકરા ડરાવે ભાઈ હું તો ખાલી એમ આ કીધું ગામમાં કોઈ જોઈ હેડતું નહીં એટલે છોકરો પર દાબ માર મેલે છોકરો રૂડાજી મેં તો ખાલી એમ કીધું હું પાસ થઈ જાય તો એને કર માર્યો દબાઈને અરે અરે પાછા ધમામ તો ફેલ હતા ધમકી હલા હતા ને ટાઈમ ખબર હતા ને લેબડે બધું માર્યું એ તો પેલા હતા હારા હાલ તો બધા ચાઇના ના થઈ જાય મોબાઈલ જોઈ જોઈ
હવે મગજ ફેલ છે હાલ તો કહું. તે ભાઈ ઓય શું કરે તું એમ કહું તળાવમાં જ પાછો લાયો પડવા જેવો તો લાગે હું રમતો તો રમતા લો રમતા આ તાળામાં પડી ગયો આ તો પડી શું ગયો ભાડો? મોય. હે તો તમે એટલે શું તું જેવા પડવા ગયો તું બાળક? બોય ચમ તમે ધમકી આલી હતી એટલે તો જુઓ ધમકીઓ આલે. તમારા ધમકી એટલે આટલી ધમકીમાં હા. તમે ઘેર શું જેવા બાળક? હવે શું કરવાનું કે આ બધાને શું ગોત પાહી એટલે ભણાતા રિઝલ્ટ આવ્યું શું થયું આ વળી હું ઊંધું કર્યું એ તો વળી પોર પૈસા પોર પૈસા એટલે આજ મને રૂડાજી એક વાતની ખબર પડી છે હા કે હવે રિઝલ્ટ આવે છોકરાનું આજકાલનું રિઝલ્ટ આવે અને જે ભણાઈ કર્યું ને ભણાઈ કર્યું એ પ્રમાણે હું કહું છું કે જુઓ કોઈ મા બાપ હોય અને છોકરો હોય ભત્રીજો ભણો હોય, એના ઉપર રિઝલ્ટ ના પહેલા કોઈ દાડો દાબ ના મિલવાનો ખોટો ચમ કેજો ચમ કે એ ખોટા કોઈ કરી તો નામ કનું આવે આપણું અને કદાચ ફેલ થાય ને બીજી ફેરે પરીક્ષા આલવરાય હા. અને એ છોકરાનો કોઈ થાય ને તો બીજું કોઈ છોકરું નહીં મળતું ભૂલ એકલી મા બાપ ની નહીં હોતી ભૂલ છોકરો ની હોય છોકરોને જે છોકરાને કોઈ કહેવામાં આવે કઈ દે. છોકરોને કહેવામાં આવે કે કોઈ ભૂલ હોય તો તમે તમારા મા બાપને જઈને સમજાવો કહો ક્યાં તો કોઈ મોટા વડીલ પણ જઈને કહો ખોટું decision બાકી લેવું. ખોટું ડિસિઝન લઈને ખોટા પેલું કરવાનું ના કરજો તમે તમારા જ્યાં પછી બધા તમને થોડા દાડામાં ભૂલી જ જાય પણ જે તમારી ભૂલ થઈ હોય એનું પાછું સારું થાય એવું કરો બાકી ખોટા રસ્તે ન ચડો તમે. તમને કહેવામાં આવે